વાહ. થાય એટલું કરે. બોલો બોલો, હું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. હા, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, વાહ અંતર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા હોય તો ધ્યાનમાં જ બધું ધારણા ધીરપ ને બધું ધ્યાનમાં જ આવે. બધું ધ્યાનમાં હદમાં એવું બીજું સામે હદમાતું નથી. વાહ ભાઈ. ધ્યાન હશે તો જ મુક્તિનો માર્ગ મળે, ને કાં તો પછી વાર્તામાં કઈ અવાજ નહીં મારા બાલા. એવું છે. હા, ત્યાં તો વાર્તા તો એક માનવાચિક એક પરોક્ષ છે, અપરોક્ષ નથી. બરોબર. પરોક્ષમાં જયારે ભજન થી પરોક્ષમાં છે, અને સંતોને જે જાણવું એ અપરોક્ષમાં છે. અપરોક્ષ વિના એમને શાસ્ત્રિક સદગતિ થતી નથી. એ પરમાત્માના ધામનો માર્ગ એ જ ધ્યાનનો છે. ધ્યાન એટલે ગુરુનું ધ્યાન, બીજું કોઈ નહીં. પોતાનું ધ્યાન, પોતે રહસ્યનું ધ્યાન કરવાનું, બીજું નહીં. દેવી દેવતા પીર પગંબર એ કોઈ પણ નહીં. આપણે તો એક જ સદગુરુ મહારાજની શાનમાં અને રહેવું આપણી મોજમાં. વાહ વાહ. મારે મારા વાલા ભાઈ ની જે હો તમારા કુટુંબ ને સુખી રાખે ગુરુ મહારાજ. બોલો બોલો બાપુ, ઘડીક બોલો, મજા આવી. વાહ ભાઈ વાહ. સંતોની તો ગહાની ગતિ છે મારા વાલા. તમારા જેવા હરીશોની અમારા ઉપર રેમ નજર થઈ એટલે અમે તો પુરસાદ થઈ જતા મારા ભાઈ. અમને તમારે એટલું બધું ન કહેવાય, અમે થોડા અંશો કહેવાય. મારા વાલા અમે તો એટલે આટલી મારી સેવા તમે લીધી એને અમે તો પુરસાદ થઈ ગયા. ધન્યવાદ તમને. એ જ સેવા, એ જ અપરમ મોક્ષનો માર્ગ છે. ધ્યાન વિશે ઘડીક બોલો, આપણે બીજું જ આવે છે બાપુ. હવે આ ધ્યાન વિશેની બહુ કક્ષા ઊંચી છે મારા વાલા. હા હા. ધ્યાન જયારે વિશ્વ વિકાર આપણો માંથી હટી જવો જોઈએ, વિશ્વ વિકાર ન હોવો જોઈએ. વાહ. yani સબળ સપ્ર રૂપ રસગંધ આનો બધો વિકાર દૂર કરી નાખવો જોઈએ, અને દેશ અવિદ્યામાંથી દૂર થવું જોઈએ. અવિદ્યાનો જે પ્રવાહ છે દૂર કરવો જોઈએ. એટલે ત્યારે અવિદ્યારી એ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર ને લઈને આવે છે મારા ભાઈ. વાહ. આ દેશનો નાશ કરવા માટે, અને એની 84 ની યુક્તિ બતાવે છે. 84 લઈ જાય છે. અને વિદ્યા પ્રાપ્ત ક્યારે થાય કે પરમાત્મા પોતે સદગુરુના નામ મળે. એટલે વિદ્યાનો પરિવાર જ્યારે સમ છે, દમ છે, શ્રદ્ધા છે, તિતિક્ષા છે, આ લઈને આવે, અને એ સારા વિચાર હોય, સદ વિચાર આપણા સારા આવવો જોઈએ. પેલો વિવેક હોય, વિચાર હોય, મુમુક્ષતા હોય, ખરસપતી હોય, ધારણ કરે તો એ આપણા પરમહંસનું સ્વરૂપ છે. એમ જ ધ્યાન લાગે. હા બરાબર. સમદમ સાધા વિના ધ્યાન લાગતું નથી. અને ભાગ ત્યાગ લક્ષણા કર્યા વગર ધ્યાન લાગતું નથી. ત્યારે ભાગ ત્યાગ લક્ષણા કરવા જોઈએ. આ દેશ વિધાનનો નાશ થાય છે. દેશને આ દેશ માનવાનો છે કે અમારો દેશ એ તો પંચભૂતનું પૂતળું છે. આમાં કાંઈ નથી. આ તો રક્ત વિકારનું ભરેલું છે. આનો નાશ થાય છે. આનો અંતે નાશ થવાનો છે. પણ એની અંદર આપણે એક મીઠી વીરડી છે, અને એમાં સંતે બસ મોજબાણી છે, અને એ આનંદ કર્યો છે. હજી સાહેબ આપણે કહેતા ગયા છે, અરે એલી મારી ધ્યાન જાણ કરો ઊન દેશની દર્શત વચન થી ધ્યાન. કોણ જગાવે નામ ને, કોણ જગાવે પ્રેમ, કોણ જગાવે પુરુષ ને, કોણ જગાવે બ્રહ્મ. સુતા જગાવે નામ ને, પ્રેમ સુતા જગાવે નામ ને, નામ જગાવે પ્રેમ, પ્રેમ જગાવે પુરુષ ને, તો પુરુષ જગાવે બ્રહ્મ. અરે મારી એની જાણ કરો ઊન દેશ. હા. પછી કીધું કે કોણ બ્રહ્મ કા રૂપ હે, કોણ બ્રહ્મ કા મેલાન, કોણ બ્રહ્મ કા બેસનાન, કોણ બ્રહ્મ કા હે સ્થાન. हाँ, आनंद ब्रह्म का रूप है, जगत ब्रह्म का स्थान, निरांत ब्रह्म का बैसना, तो अपरुष ब्रह्म का मैलान. जान करो ऊन देशनी. પછી કીધું કે જન્મ મરણ તબ માટે જબ બ્રહ્મ સમાય. હંસ ભાન કહે હંસદાસ ને તો જન્મ મરણ પછી નહાય. સાહેબ ગીતો છે મારા વાલા. બધા જાન કરો એમ કે છે, પણ એવું હેલો નથી ને બાપુ. હા બાપા. બધા એમ કેવાય જાન કરો, તો હેલું તો નથી ને. ના હેલું નથી બાપા. તો લકડ છે, કડક છે. વાહ ભાઈ વાહ. એનામાં તો પછી ફકીરી હલસા ફકીરી બોલી દે વલુભાઈ. હા. ફકીરી કરે કોઈ ફકર સુજાન, નીર દાવા નીર આશ ફકીરી જીવન ભરના જાણ. વાહ.
હા પેલા સ્થિર કરે આસન બોધો પીછે બોધો પ્રાણ હા પછી મને ઇન્દ્રિકો બધો શુદ્ધ રાખો નિશાન ફકીરી કોઈ કરે ફકર સુજા નિર્દાવા નિરાશ ફકીરી જીવિત મરના જાન પછી પહેલા ઓમ અક્ષર ઉઠાવો સોહમ ધર્યો ધ્યાન હા અંગનાળ को फोड़ कर गगन करो स्थान फकीरी भगनाल को फोड़ करो तो गगन करो स्थान फकीरी करे कोई फकर सुजा निर्दावा निराश फकीरी जीवित मरना जान વાહ चार अंगूर समान से सेजे करो पियान हाँ પછી વગનાર को फोड़ को तो गगन ऐसी करो पिसान फकीरी कोई करे फकर सुजा निर्दावा निराश फकीरी जीवित मरना जान વાહ આ હિસાબની વાણી છે મારા બાલા હા એટલે આ હેલો નથી અને બહુ જ કઠિન છે પણ કઠિન ક્યાં નહીં થાય કે જ્યાં સુધી વાસ્તવો છે ત્યાં સુધી કઠિન છે આપણી વાસ્તવો દોડ મન કરતું હોય તો સુધી તો હેલો નહીં થતું પણ મનને એક સ્થિર કરી બાંધવું પડશે કડક કરવું પડશે તો હેલું છે હા હેલો નહીં પડે હેલો કરવા માટે આપણે પણ મહેનત કરવી પડશે તો જ હેલો થશે નકર હેલું નથી બરાબર હેલો નથી મારા ભાઈ કડક છે કહો કે કોઈ કેમ કરે કોઈ જપ તપ તીર્થ વ્રત જોગ જપ તપ આ તો બધું નાશવંત છે કરવાનું નથી પોતાના આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી આ 84 નો ફેરો નહીં મટે મારા વાલા આજ સાહેબ કહેતા ગયા છે ગિરધર સાહેબ કહેતા ગયા છે ભાર સાહેબ કહેતા ગયા છે મોતીરામ બાબુ કહેતા ગયા છે મંજી સાહેબ કહેતા ગયા છે તમામ નામી નામી સંતોકા સાહેબ કહેતા જામનાનંદ બાબુ કહેતા ગયા છે પરમાનંદ બાબુ કહેતા ગયા છે તમામ સંતોનો દાખલા અને અનુમાન છે મારા વાલા કોઈ સંતે એવું નથી કીધું કે આ વાત નથી અમારા સંતોકાનંદ બાપુ કહી ગયા હા તમારા બાપુ સંતોકાનંદ ને કોટી કોટી મારા વંદન એમને તો હું સદાને માટે સમણ કરું છું અને એમના વાક્યો બધા યાદ રાખું છું કે સબ કે બોલ્યા હતા કેવું વર્તન કર્યું હતું એમની બધી ઝુકતી મુક્તિ કેવી હતી એમને ફકીરી કેવી લીધી અને જયારે આ દેહનું ભાન ભૂલાઈ જાય તો આ દેહનું ભાન ભૂલાય ને તો બેભાન ખબરાય બેભાન એટલે પોતાના દેહની ખબર ન હોય કે હું ક્યાં છું સંતોકાનંદ બાપુ ની ફકીરી ની તો વર્ણન નથી થાય એવો બાપુ ના ભાઈ હું તો વાર એમને વંદન કરું છું કે તમે ફકીરી જે કરી આવી ફકીરી આજે કાલમાં કોઈ વિરલા કરે તો ભલે કાઠું કામ છે જો આપણે મહાપુરુષો ઘણા થઈ ગયા પણ બધું ભેળું રાખીને બિચારા સમય ને લઈને થઈએ બધું કર્યું હદમાં અમારા સદગુરુ મહારાજે આવી ફકીરી કરી પોતે આવી તો ગુજરાતની અંદર ગાંડા કહેતા કોઈ ઘેલા કહેતા કોઈ કેમ કહેતા કોઈ કહેતા કે તો આવો માણસ છે કોઈ આવો છે આવી નિંદા કરતા પણ જયારે આગળ પોતે આગળ ભસી જશે અને જયારે જે સદગુરુ પોતે શબ્દ બોલ્યા એ ત્યારે પારા વાર ઉતરી ગયો છે અને આજે પોતાની સમાધિ પૂજાય છે અને આજે પ્રસાદ એમના એવા મળે છે ને જાગૃત દૂધ છે બરોબર છે એક વખત વધારો મારા વાલા આવી બાપુ એકવાર આવ્યા એક વખત દર્શન જો અમારે આશ્રમમાં ગુરુ મહારાજ કૃપાથી રમણીક છે સારું છે બધું અવસ્થા છે બધી વાતે સંતોની સેવા છે સાધન છે બધું ભજનિક નું કાંઈ સુવિધા ન જોતી બાપુ આવીને ના દર્શન થઈ જાય ને મજા કરી લે મારા વાલા તમે પધારો તો અમને ખૂબ આનંદ આવી જાય તો અમારા અમને એમ કે એક વખત ભૂમિના દર્શન કરી જો એક વખત તમે આવો સત્સંગનો લાભ અમને આપો તમારા મહાન પુરુષો આવે તો અમને આનંદ આવે અને તમને તો કોટી કોટી વંદન છે તમે સંતોકાનંદ બાપુ માટે મહેનત કરી એનો તો અમે પણ બદલો ઉતારી શકીએ એમ નથી ધન્યવાદ છે તમને બાપુ કોટી અરે બાપુ ઈ કાંઈ નથી કર્યું બધી વાતો છે અમારથી શું થાય વાહ 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 અમે કાયમી તમારો ઇતિહાસ વચીએ છે યાદ કરે વાર મને તમે યાદ આવો જયારે હું સંતોકાનંદ બાપુનો ઇતિહાસ લઈશું ત્યારે મને વાર યાદ આવે સંતોકાનંદ બાપુ આપણા હંસ સાહેબ એક પર્યાણ બોલ્યા છે મહાન છે એ તો એમાં આપણે પ્રત્યેક બધામાં આપેલું છે શિવોમ 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 બોલ સાર તત્વ તે વચને બોલ ચાર વેદ શાસ્ત્ર બતાવે ઝાપણ ઈશ્વર ગાવે ગીતા ઉપનિષદ લે તો ખોલ શિવોમ 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 બોલ दुर्लभन संते पाया भजन किया ने वर्ष घुमाया अमृत में अविस्पत गोल शिवम 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 बोल काम करो माया में फंस कर धन तृष्णा में जीवन खो बैठे हीरा के मोल शिवम 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 बोल जब तक पूजा कर्म कहावे सकाम सासो गोता खावे हई ढोल में रही पोल शिवम 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 बोल चाहे करो वर्त ज्ञाना ब्रह्म ज्ञान में गुरु भगवाना संसार गारू के बोल शिवम 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 बोल शिवम शब्द बड़ा है अनमोला पावरती हर बावन तोला जबरदस्त क्या लगता है बोल शिवम 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 बोल
शिवम शिवम जो कोई गावे जी ब्रह्मे लय हो जावे पावे मनुष्य जन्म का तो शिवम 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 बोल सब में ब्रह्म भूतो ही कहा जी ब्रह्म ब्रह्मा ही देखो चला घट के पट खोल शिवम 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 बोल कर्ण के सरदूरा काम कुर्मत का कर चूरा चिदादन धरती प्रति दे तो खोल शिवम 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 बोल गुरु गिरधर को बताया बुधानंद का भ्रम न छाया जन्म मरण की माटी रोल शिवम 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 जय हो બાપુ જય હો મજા આવી ગઈ બાપુ भाई साहब आ चतुर्थी बोलता क्या से વાહ तार रे मन दार हृदय गुरु चरण विश्वास को समस्त कल स्वामी काटे जम की पास को गुरु चरण घट माय ग्राही गुरु चरण सुखधाम है काल को महाकाल सूटे होए मन विश्राम है गुरु चरण है प्रकाश रूपम दार मन यज्ञान दय होय सो हम सार ज्ञाना वेद चारु जो कहे गुरु चरण है हित पावन जो मंडा की गाइए करत जो परवेशता में कलमले जल जाइए गुरु चरण है नाव जग में पार करे भव सागर प्रेम सो जो यान बैठे होए पद उजागराम गुरु चरण और छोड़ अंते और छोड़े भटकते हंस साहेब कहे वहाँ को काल गहरी पटकते गुरु महाराज जय हो જય હો આમ બાપા કાલા વાલા બાઈક બોલીએ ગુરુ મહારાજ નો અરે કાંઈ કાલા વાલા કાંઈ ન કહે બાપુ મસ્ત બહુ સારું કામ છે તમારી કૃપા છે સંતોની અરે બાપુ તમારી કૃપા છે અમારી માથે અમારી થોડી તમારી માથે હોય હવે અમે તો તમારા ભાવનાથી 4 વખત અમારા આવાગમન ત્યાં થયો મારા વાલા ધીમે ધીમે હવે એક વખત તમને તમે પૂરો લાભ આપો આપી કરો અને સમય લઈને તો સીધા તમે રાધન પરથી સીધા સોતલપુર ગાડી આવે ને સોતલપુર રાધા પાલુપુર એટલે રાધનપુર થી સીધા સોતલપુર આવી ગયો ને સોતલપુર એટલે સીધી તમને ગરુડ આશ્રમ ઉતારી ગયો બાપા ભલે ભલે હું ફોન કરી આવી ત્યારે હો બાપુ પાક્કો એ ભલે મારા વાલા જે બાબુ ધનદાસ નો ફોન આવે ન હવે હા તે ઉપર હાલો બાપુ ઓફિસે જાય